નમસ્કાર મિત્રો, જીવનમાં ઘણી વખત એવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે જેની આપણે ક્યારેય કલ્પના પણ નહીં હોય. પરંતુ યાદ રાખજો, ભગવાન જ્યારે તમારા પરીક્ષા લે છે ત્યારે તમારા માટે કંઈ મોટું અન્ય સારું પણ તૈયાર કરી રહ્યા હોય છે. રાધે રાધે મિત્રો, આપ સૌનું સ્વાગત છે તમારા પોતાના યુટ્યુબ ચેનલ ઓમ વાસ્તુમાં. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કુંભ રાશિની જાતકો વિશે. 28 જૂન શનિવારનો દિવસ કુંભ રાશિના લોકો માટે કેવો રહેશે? કયા ક્ષેત્રમાં મળશે સફળતા? કઈ બાબતોમાં રાખવી પડશે ખાસ સાવધાની? અને કઈ શુભ સમાચાર તમારા જીવનમાં ખુશીઓ લઈને આવી શકે છે? મિત્રો, આજે અમે તમને જણાવીશું તમારા પારિવારિક જીવન, પ્રેમ સંબંધો, વ્યવસાય, નોકરી, આર્થિક સ્થિતિ અને સ્વાસ્થ્ય વિશે સંપૂર્ણ ભવિષ્યવાણી. જો તમારી પણ કુંભ રાશિ છે તો આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આજે મળવાની એક ખાસ માહિતી તમારા જીવનની દિશા બદલી શકે છે. મિત્રો, આજે શનિવાર છે, કર્મ ફળદાતા ભગવાન શનિદેવનો દિવસ. કમેન્ટમાં જય શનિદેવ મહારાજ જરૂર લખજો, જેથી શનિદેવ કૃપા તમારા પરિવાર પર હંમેશા બની રહે. હવે વાત કરીએ આજના જીવન જ્ઞાન વિશે. ચાણક્ય કહે છે, માણસનું સૌથી મોટું બળ તેની સંપત્તિ નહીં, પરંતુ તેનો સારો સ્વભાવ હોય છે. પૈસા ખૂટે તો ફરી મળી શકે, પરંતુ એકવાર વિશ્વાસ તૂટી જાય તો તેને પાછો મેળવવાનો મુશ્કેલ બને છે. જે વ્યક્તિ દાન, સત્ય અને સારો કર્મનો માર્ગ પર ચાલે છે તેના જીવનમાં મુશ્કેલીઓ આવે છે, પરંતુ તે મુશ્કેલીઓ તેને તોડી શકતી નથી, કારણ કે ભગવાન તેની અંદર એવી શક્તિ ભરી દે છે કે તે દરેક સંકટને પારી કરી જાય છે. મિત્રો, આજે કુંભ રાશિ લોકો માટે દિવ્ય ખાસ છે. ઘણા સમયથી અટવાયેલા કામ ગતિ આવશે. તમે જે કામ માટે સતત પ્રયત્ન કરી રહ્યા હતા તેમાં ધીમે ધીમે સફળતા સંકેત જોવા મળશે. ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. પરિવાર સભ્યો સાથે સમય પસાર કરવાની તક મળશે. કોઈ નજીકના વ્યક્તિ તરફથી સારા સમાચાર મળી શકે છે. જો તમે જમીન, મકાન અથવા વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આવનારો સમય અનુકૂળ સાબિત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજે એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે. ગુસ્સો અને અહંકાર તમારા બંને કામ બગાડી શકે છે. તેથી બોલતા પહેલા વિચાર અને કોઈની લાગણીઓ ઠેસ ના પહોંચાડો. વ્યવસાયમાં નવી તકો મળશે. વેપારીઓ માટે નવા ગ્રાહકો અને નવા કરાર યોગ બની રહ્યા છે. સરકારી કામમાં પણ રાહત મળી શકે છે. નોકરી કરતા લોકો માટે દિવ્ય મહેનત રહેશે. પરિણામ મોટું મળી શકે છે, પરંતુ તમારી મહેનત વ્યર્થ નહીં જાય. પ્રેમ જીવન વાત કરીએ તો આજે તમારા જીવનસાથી અથવા પ્રેમી સાથે વધુ સમય વિતાવવાનો પ્રયાસ કરો. નાની ગેરસમજને મોટું સ્વરૂપ ના આપો. ખુલ્લો દિલથી વાત કરશો તો સંબંધ વધુ મજબૂત બનશે. આર્થિક સ્થિતિ વાત કરીએ તો આવનાર સત્રો મળી શકે છે. પૈસા સંબંધ કોઈ સારા સમાચાર મળવાની શક્યતા છે, પરંતુ બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. સ્વાસ્થ્ય બાબતે આજે તમારે ખાસ કાળજી રાખવાની જરૂર છે. બહારનું જંક ફૂડ અને વધુ તેલવાળો ખોરાક ટાળો. વહેલી સવારે ચાલવા જવું અને યોગ કરવું તમારા માટે લાભદાયક રહેશે. મિત્રો, ભગવાન શનિદેવ એક ખાસ સંદેશ છે.
જે વ્યક્તિ મુશ્કેલ સમયમાં પણ સત્ય અને ધર્મનો માર્ગ છોડતો નથી તેના જીવનમાં મોટું થાય છે, પરંતુ આધાર ક્યારેય રહેવું નહીં. આથી આજે કોઈ પણ પરિસ્થિતિ ધીરજ રાખો, ભગવાન પર વિશ્વાસ રાખો અને તમારા કર્મ પર ધ્યાન આપો. સમય બદલાતા જ હોય છે અને તમારા જીવનમાં પણ એક સારો સમય ઝડપથી આવવાનો છે. તો મિત્રો, હતું આજનું કુંભ રાશિનું સંપૂર્ણ રાશિફળ. જો તમે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ભગવાન શનિદેવ અને શ્રી કૃષ્ણની કૃપા તમારા જીવનમાં ખુશ, સમૃદ્ધિ અને સફળતા લાવી પ્રાર્થના. જય શનિદેવ મહારાજ. રાધે કૃષ્ણ.